જો કાંઈ દેખાય ઓલો જંગલ જેવો એરિયો કેમ હોય એના જેવું, પણ અહીંયા આમ જ્યારે આવીને ત્યારે અંધારું જ થઈ જાય. હો ભાઈ કાંઈ કહું દુરવાના બૂટ હે ને આવી રીતના રાખીને આમાં હંતાડ દેવાના એટલે કોઈ લઈ ન જાય. સબસ્ક્રાઇબ કરી લીધું હે ભાઈ? ભાઈ તો હવે તમે બધા આવી જાઓ વિડીયોમાં. મામો ભાણી બે ઈચા ખાઈ છે. આ છે ચોટીલા ગામ. કા ચોટીલા ગામ હે ને? ચોટીલા ગામ હોરવા થઈને હવે આપણે જાય છીએ સુરત દેવળ. જો અહીંથી કેટલું છે 10 કિલોમીટર દેખાડે છે. આપણે ભાઈ આજે ગયા હતા ચોટીલા ચામુંડમાના દર્શન કરવા. પૂનમ હતી ને એટલે મસ્તના દર્શન કરી લીધા. જેને જેને આગલો વ્લોગ ન જોયો હોય ને એ જોજો. અને હવે આપણે ચામુંડમાના દર્શન કરીને જાય છીએ સુરત દેવળ. કેમ કે અત્યારે હવે ત્યાં કેટલા વાગ્યા? 7:30 થયા, 7:19. અને ત્યાં હાનની આરતી હમણાં થાય ને એટલે મસ્ત આપણે આરતી લઈ તમને દર્શન કરાવશી. ત્યાં આપણે પ્રસાદી લઈ અને બેસી ને મસ્ત. પછી જોવો આ કયો ચોરો આવ્યો હે? નવા સુરત દેવળ મંદિર. હો ભાઈ જોઈ લ્યો. ચોટીલા તમે આવો ને ચોટીલા ચામુંડમાના દર્શન કરીને અહીંયા આવજો ભાઈ, મજા આવી જાય. ખાલી 10 થી 12 કિલોમીટર થાય. અને આ જે રોડ રહ્યો ને આ ગેટની એન્ટર થાવો ને હવે આ રોડ થોડોક ખરાબ આવશે, બાકી અહીંયા એવી મજા આવે ને. ઓ હે ચાંદા મામા જો દેખાય મસ્ત જોરદાર. વાહ હે હા જે પૂનમ હે ને એટલે આમ તો જો મસ્ત દર્શન થાય પૂનમના. હવે આપણે હમણાં સુરત દેવળ જઈને ત્યાં તમને દર્શન કરાવી. આરતી ચાલુ હોય ને તો આરતી ના તમને દર્શન કરાવી. હાટ 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 ઓલા રોદા આવે ને ક્યારની એમ કે આચા આચા આવ્યા ને આચા હે હિચકા જો આવ્યા ઈ આમ બહાર જો એમ નહીં. જો આ હમણાં રોદા અમારા પ્રતિક એવા લે ને ઓલે હિચકા કેમ ખાતા હોય આમાં મામા મામા, એટલે પ્રતિક ને કહી દીધું મેં 3 માથે ગાડી હલાવતા નહીં, તમે નિરાયતે જાગજો. હે ગયો જો ઉપર ગયો કાંટો. આચા જો પાછા હમણાં આવશે આચા. નોકરા આચા જ આવવાના જ્યાં લગી મંદિર નહીં પોગી ને ત્યાં લગી આપણે જો કાંઈ દેખાય ઓલો જંગલ જેવો એરિયો કેમ હોય એના જેવું, પણ અહીંયા આમ જ્યારે આવીને ત્યારે અંધારું જ થઈ જાય. હો ભાઈ કાંઈ દેખાય નહીં. અને ગયા વખતે આપણે છેલ્લે જે આવ્યા હતા ભાઈ, જેને વ્લોગ ન જોયા હોય ને જોજો. આપણે હેરિકભાઈ કેવા બાઈ દાદા ને કેવી અહીંયા ધબધબાટી થઈ હતી ને. હા નજારો આવે. કોઈ દિવસ ના આવ્યો હોય ને અહીંયા ફોટા પડ્યા હોય ને વચમાં ગાડી રાખે નહીં, મસ્ત જોરદાર ફોટા આવે ભાઈ. ના આવી ગયો આપણે મંદિરનો ગેટ સુરત દેવળ. જય સુરત દાદા. એમાં ક્યાં ગમે ત્યાં ચડાવી દે પ્રતિક, અમારે જરૂર જ ન હોય. જ્યાં અહીંયા ફોટા પાડે ગાડી ઊભી રાખીને તો ગેટ. જો મંદિર દેખાય. જય સૂર્યનારાયણ ભગવાન. સીધા દર્શન થાય. જો હે આ આરતી થાય છે સામે જ. વાહ આવતા વેત દર્શન થઈ ગયા ભાઈ. દાદા વાહ. હે હું કળશ ચપ્પન પહેર્યા? ચપ્પન આ એમ હરખાય પહેરલે હરખાય પહેરે છે. જો નીકળી ગયું. હા એટલે એમ કે પહેરાવ દો. આ તો હજી ગાડીમાં ઉતરા ને એ પેલા તો ભાઈ આપણે દાદા બારે આરતી લઈને આવ્યા ને આરતી કરતા હતા ને સીધા દર્શન કરી લીધા ને તમને કરાવી દીધા મંદિરના ઠેઠ લગી ઝૂમ કરીને. હવે આપણે અંદર જાય દર્શન કરવાનું, પછી પ્રસાદી લઈ. કેવા મસ્ત વિડીયોમાં આવી ગયો. દર્શન થઈ ગયા જોરદાર. હાલો પહેર લીધા નાના નાના ચપ્પન. લાવો મન દેવું છે હે? મન દેવું છે આપણે બે બદલાવું છે. આ તું પહેર લે, ઈ મને દે લાય. હે કહું દુરવાના બૂટ હે ને આવી રીતના રાખીને આમાં હંતાડ દેવાના એટલે કોઈ લઈ ન જાય. બરોબર ને? હચવાઈ જાય. હાલો નહીં કાઢતી નહીં, રેવા દે. નહીં કાઢવાના ભલે રી. હાલો હચવાઈ ગયા. હે આરતી થઈ ગઈ. હવે જો બધે બહાર નીકળે દર્શન કરવા. હાલો પ્રતિક અંદર વહી ગયા. હાલો જલ્દી. કાચબો જોઈએ એવી જોતો અહીંયા પૂછીશ ને એટલે જવાબ જ નહીં દે. અહીંયા પેલા જવાબ દે. હું જોઈએ એવી તું? કાચબો હર હર મહાદેવ હર. મજા આવી ગઈ ભાઈ. અંદર ક્યારના બેઠા હતા ને આરતી થઈ ગઈ હતી, પછી ભજન ચાલુ હતા, મસ્ત કીર્તન ચાલુ હતા, બેઠા હતા 10-15 મિનિટ આમ એમ થઈ ગયું. હા શાંતિ મળી ગઈ. ને આજે પૂનમ હે ને એટલે આ બધો ટ્રાફિક હે. જો માણા કેટલું છે
અહીંયા એટલું માણા હે, ઓલી બાજુ આગળ એટલું માણા હે, પૂનમના લીધે હે. બાકી આપણે આની પેલા 2 વાર આવ્યા હતા ને, માણા ઓછું હતું, આટલું બધું નહોતું. અને આ હે સ્તંભ, જો આની પેલા આપણે દેખાડ્યો હે, પણ અત્યારે દેખાડી દે. એટલે જોઈ લે, આમ જો અમારે કારીગર જો હાટ હાલ 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 ઉતરી જા. અગાઉથી પ્રેક્ટિસ પાડે ભાઈ, પછી આટલો આમ રન લઈએ ને પછી ઉતરે. હાલો જવા દો, હાલો જલ્દી. હાટ પાછી હાલે એવી ને આડી બાપાને જેમ. જો આખો સ્તંભનો હે ને ઇતિહાસ લખ્યો હે. ધર્મ સ્તંભના નિર્માણ હેતુ ક્યારે થયું, હું થયું, કોણે પૈસા દીધા, હું છે હું નહીં, વાંચી લેજો જો આમાં. અને આ હે ધર્મ સ્તંભ. બાઉ ક્યાં તે બાઉ ક્યાં જોયું તું? હે બાઉ ક્યાં? કાચો હતો કે પાકો હતો? હાલો હવે આપણે જઈએ ભોજનાલયમાં. હું લખ્યું? શ્રી ભગવત ગુરુ ભોજનાલય. હો ભાઈ, વાં જો ઓલા બાકડે બેઠા હતા ને, એવો મસ્ત પવન આવે ને, હલવાનું જ મન ન થાય. અને આમ જોઈ લ્યો, દર્શન કરી લ્યો, જોરદાર થાય છે. પૂનમના દર્શન અને મંદિર. આવો નજારો આપણે વાં નાગેણા ગયા હતા ને, નાગેશ્વરી માએ, ત્યાં જોયો તો ભાઈ. એના બ્લોગમાં આવી જ મજા કરી હતી, મોજ જ આવ્યા રાખે. આવ આને હક નથી. આમ જો ને, આવડો મોટો આમ ખુલ્લો પટ જડ્યો હે ને, તો ઠેકડા ઠેકડ થઈ છે. હાલો ભાઈ, લઈ લીધી પ્રસાદી, રોટલી, કઢી, ખીચડી, મગનું શાક ને મેં લીધું દૂધ. ને આજકાલ મીઠાઈમાં છે લાડવો લીધો ભાઈ બસ કે નહીં? હે લાડવો ખવાય ને કાકા, ચોખા ઘીનો હોય, મજા આવી જાય. આમ તો જો પ્રતિ કઈ લાડવો લીધો, લાડવા ખાજો 2-3, દૂધ, ખીચડી, સાઈઝ. હાલો ભાઈ હાલો, પ્રસાદી લઈ લઈને અમારે જ્યાં બચ્ચા પાર્ટી લાઈનમાં બેઠી છે, બાકી બધા ઓલી બાજુ બેઠા છે. અહીંયા જેન્ટ્સનું ભોજનાલય છે, જો અહીંથી બાજુમાં હે ને લેડીઝનું હોય. ભાઈ થાળીની સિસ્ટમ જોઈ, અહીંથી આમ રાખીને સીધી મેલ દેવાની, એટલે અહીંથી આમ વહી જાય બધું. જો ધોવા કેટલી થાળીઓ ભેગી છે, હાથ બાથ ધોઈ લેવાના, કાંઈ ઉપાધિ જ નહીં. અહીંથી ઓલી બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટ, એ ત્યાં બધું મેલી જાય. હાથ બાથ ધોઈ લઈ, અમે જમી લીધું. મજા આવી ગઈ ને પ્રતિક? પેટ ભરાઈ ગયું ભાઈ. મેં દૂધ ને છાશ ને લાડવો ને કઢી ને ખીચડી ને ભાઈ ચોખા ઘીનો લાડવો, મજા આવી ગઈ. સબસ્ક્રાઇબ કરી લીધું હે ભાઈ? તો હવે તમે બધા આવી જાઓ વિડીયોમાં. હે બાય. જમી લીધું ને? ક્યાં રહ્યો હો, ક્યાં તમે? ચોટીલા જ. વાહ, હાલો એ હાલો. આમ પાછી આમ ભાગ છે, આમ આવતી રે. લે અહીંયા આ અમારું પાછું હેન્ડલ એવું છે ને, ઊંધું જ ભાગે. હાલ. કેટલું ખાધું? લાડવો ખાઈ ગઈ એક આખો? કઢી, ખીચડી, લાડવો, દૂધ ને કેવું હતું મસ્ત નું. ખાઈ લે આચા. હાલો, મોટો બધો હિંચકો તારા હાટું. બસ જોતો હાલો, નથ ખાવા આચા? અહીં એને તો બૂટે કાઢી નાખી. જો હવે ઈ કે ન ઉતરવું, આમ જોઈ લે. મામો બાણી બે ઈચા ખાઈ છે. હા હે, પકડીને બેહી જા, પકડીને. હા એમ ભરખાઈ પકડીને બેહી જા. આમ જો કહી દે હાલો ઈચા ખાવા જતો. અમાર ઓલા હિંચકા બંધ હે તો આ મોટો હિંચકો અમે ગોતી લીધો ભાઈ. આના ભેગો રહી રહીને હું એવું બોલવા માંડ્યો, તોતડું ઉડે જેવું આવે. હા તાર બૂટ ક્યાં? બૂટ માં પડ્યા ને તો આમ કરીને આમ જોવે, વળી કોઈ લઈ ન દે. કોઈ નહીં લઈ જાય, કોઈ નહીં લઈ જાય ભાઈ. હાલ અહીંયા આમ પાછી વિહામો બહુ ખાઈ લઈએ. હાલો એ અહીં એમ તો ઈ ક્યાંય આમ પડે એમ નથી. આમ જો આમ સીધી. હાલ જોઈ લે કેવી ભાગે છે. તો ભાઈ મંદિર થઈ ગયું છે બંધ. હવે જઈએ આપણું હેલિકોપ્ટર ઉપાડીને. ક્યાંય ગયું? આમ લઈ લ્યો, આમ આ બાજુ હેલિકોપ્ટર હમણાં ઉપડશે ને અમારું સીધું રાજ. આપડા ભાઈબંધ ભેગા છે બધા. જો હે જવું છે તારે? ટાટા કર દે, ટાટા બાય. સમજો હે. હાલો હાલે. આટલાકમાં એમ હોય. હવે આમ ઊભી થઈ જા ને. હાલ જટ. એટલાકમાં પાછું એવું બધું ન કરવાનું હોય. હાલો ભાઈ હાલો, હવે જાય. આમ જા નજારો જો કેવી મજા આવે, મસ્ત મજા આવે. અહીંયા કેટલા વાગ્યા? અહીંયા 8:30 બંધ થઈ જાય લગભગ. કા 8:30 બંધ થઈ જાય છે. 9 વાગે એટલે નીકળી જ જવાનું. પછી આમ હે ને હાવ એટલે હાવ અંધારું થઈ જાય. હે શું કર્યું તે? ઓલા છોકરા એવા હતા ને, મજા આવી ગઈ એને રમવાની. બધા એને વારા ફરતી વાત. જો કીધું ને,
અમારે હેલિકોપ્ટરમાં ભાઈ લીવર લાગે ને એટલે સીધું આમ જ થાય. ઉલ રે જાય. હરવે હરવે હરવે. હા. આમ તો જો ઓલું અંધારું 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 કેવું એવું લાગે. આ ઝાડવા એવા હે ને ઓલું આમ કેમ ભૂતિયા નગરીમાં ઓલા જંગલમાં રખડતા હોય એના જેવું લાગે આમ તો જો. ઓહો પ્રતિક જોજો હરવે હરવે આગજો. કઈ લઈ નો લેતા આમાં. અહીંયા પ્રતિક કઈ ઉડે તો ઈ બ્રેક નો મારે. હે જો ખાડો. હા દેખાય છે ને તો ઓલી હતી જ લાઈટ તો હતી જ ને. અહીંથી વધારે થાય એમ ને થોડીક. તો આમાં તમને સ્કોર્પિયો દીધો હોય તમે શું કરો? હે તો કઈ આમ જોવા પણ જ નોરી એટલે જ હું દેતો નથી. આમાં આટલા ઠેકાણે તો ઓમાં તો પૂરું ભાઈ. પ્રતિજ્ઞા બ્રેક જ ન મારે કે આ તો નવી છે આમાં કઈ જોવા પણ જ નથી. સેન્ટ્રો કોઈ દી કોઈને સાઈડ દે. સેન્ટ્રો ને અલ્ટો ગમે એ હોય ભાઈ કોઈ દી કોઈ સાઈડ નહીં દેવાની. હું સ્કોર્પિયો હોય તો ધીમી પાડ દઉં ના ક્યારનો જો અર્ટિગા વાળો કોક છે ને ટેક્સી પાર્સિંગ. હા ગાડી જોઈને વાહેથી ડીમફુલ માયરા માર થયો હે. હે હા પ્રતિકે દીધી જ નહીં. મેં કીધું રેવા દો ને જવા દો. નાના આવા નાના સુના ને જવા દેવાનું ભાઈ. હું સ્કોર્પિયો લઈને જાઉં તો સેન્ટ્રો વાળાને અલ્ટો વાળાને હરી ન કરું. કેમ કે ખબર છે ભાઈ આપણે ઘરમાં ઈ છે. આપણે ઘરમાં અલ્ટો હે સેન્ટ્રો હે એટલે એમાં હરી નહીં કરવાની ભાઈ. હે હા ના ભાઈ જેને જાવું એને ભલે ને આજુબાજુમાંથી વહી જતા. અમે નિરાયતા અમારા લાઈનમાં જો આમ સીધા સીધા હાલ્યા જાય છે. જેને જવું હોય ભલે ઓવરટેક કરીને સાઈડમાંથી વહી જતા. આ તો નાની ગાડીઓ જોઈને સાઈ કરીને ઓલી ડીપર ડીમફુલ મારે. અરે તમારી તો હમણાં હોય છે સ્કોર્પિયો મારો ડીપર ખબર પડે નથી બાજુમાં મોરો કરી દેતા કે. અને આ જો ક્યારની આમ જોતો ઊંધું ગાલીને શું કરે બંધ કરી દે કર બંધ કરી દે. આમ જોતો જોઈ લે બંધ કરી દે. હા આવ્યું હો ભાઈ આવ્યું રંગીલું રાજકોટ. આમ તો જો મારે ગ્રીનલેન્ડ ચોકડીની રોનક એવી થઈ ગઈ ને બે બિલ્ડિંગમાં એવી એન્ટ્રી થતા જ આમ એમ થઈ જાય કે હા. અને પ્રતિકે કેમ પોગાડી દીધા ને ખબર જ ન પડી. 10 માં હજી 5 મિનિટની વાર છે ને આપણે પહોંચી ગયા ગ્રીનલેન્ડ ચોકડીએ. હાલો ભાઈ સિટી સેલેનિયમમાં અમારું સ્વાગત છે. અમારું હેલિકોપ્ટર જાય. હાલો કરી દઉં ને બંધ. હાલો આવજો પાછા મળી નવી ટ્રીપમાં. બાય. ઈ તો હુતી હતી આમ જો નીંદરમાં છે. હાલો જવા દો. હા હાલો ભાઈ હાલો. અમારે હેરિક ઉપર રાહ જોવે છે. અને કેટલા વાગ્યા 1:10 વાગે પોગાડી દીધા છે. આ જો ઢીંગલી સમજો તો. હે હું કરતો તો મારા દીકો રાહ જોતો તો. લે એ કે ક્યાં મેલીને વહી ગયા તા બપોરના. એમાં એવું છે ભાઈ હાઈન પડી ગઈ. અમારે હેરિકને દરરોજનો ટાઈમ છે 8-9 વાગ્યા લગીમાં હેરિકને આટો મરવી દેવાનો. નાઈટ થઈ ગયું મોડું એટલે હમણાં મને કમ્પ્લેન કરશે. જોજો હે શું થયું મારા દીકાને મોડું થઈ ગયું. અરે રે જાવું હે હાલો મોડું થઈ ગયું મારા દીકાને. ખાઈ લીધું હજી નહીં ખાધું હોય ને. જ્યારે આટો મરવીને પછી તો એ ખાય ભાઈ.